નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે એવોગેડ્રોનો નિયમ જોયો હતો અને એવોગેડ્રોના નિયમની સાથે સાથે આપણે સંયુક્ત વાયુ સમીકરણ વિશેની વાત કરી હતી અને આ બંને પર આધારિત કેટલાક દાખલાઓની ચર્ચા કરેલી હતી. આજના લેક્ચરની અંદર આપણે આદર્શ વાયુ સમીકરણની તારવણી જોવાના છીએ અને ત્યાર પછી આ આદર્શ વાયુ સમીકરણની અંદર આવતા વાયુ અચળાંક, સાર્વત્રિક વાયુ અચળાંક R કે જેમની જુદી જુદી કિંમતો વિશેની માહિતી આપણે જોવાની છે. સાથે સાથે તેના પર આધારિત દાખલાઓની પણ અહીંયા રજૂઆત કરવાની છે આજના લેક્ચરમાં. તો શરૂઆત કરીએ આદર્શ વાયુ સમીકરણ. તો સૌપ્રથમ હેડિંગ આપીશું આદર્શ વાયુ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણની વાત કરીએ તો આપણી પાસે બોયલનો નિયમ હતો. તો બોયલના નિયમમાં શું કહેતા હતા? તો બોયલના નિયમમાં v ચલે છે 1/v વડે દર્શાવતા, 1/p વડે દર્શાવતા હતા. ત્યાર પછી હતો આપણી પાસે ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સના નિયમમાં v ચલે છે t વડે દર્શાવતા હતા. ત્યાર પછી ત્રીજો નિયમ લેશું એવોગેડ્રો નિયમ. તો એવોગેડ્રો નિયમમાં v ચલે છે n સૂત્ર આપણે લેતા હતા. તો સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3 નો સમન્વય કરવામાં આવે તો આ ત્રણેય સમીકરણ પરથી આપણને સૂત્ર મળશે v ચલે છે t n/p. હવે આ સાર્વત્રિક સહપ્રમાણતાની નિશાની હું જ્યારે દૂર કરીશ તો v n × t/p અને અહીંયા અચળાંક તરીકે આપણે r નો ઉપયોગ કરીશું કે જ્યાં r સાર્વત્રિક વાયુ અચળાંક, યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ તરીકે એમને ઓળખવામાં આવતું હોય છે. તો r સાર્વત્રિક વાયુ અચળાંક અને આના ઉપરથી સૂત્ર મળશે આપણે p છેદમાં આ બાજુ જાય તો ગુણાકારમાં, તો pv nRT. આ જે સમીકરણ છે સમીકરણ નંબર 4. આ સમીકરણ 4 ને આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો એ આદર્શ વાયુ સમીકરણ વિશેની વાત કરી કે pv nRT સમીકરણ આપણને પ્રાપ્ત થયું અને pv nRT માં p એટલે દબાણ, v એટલે કદ, n એટલે વાયુના મોલ, r એટલે સાર્વત્રિક વાયુ અચળાંક, t તાપમાન. હવે આ દરેકની જુદા જુદા એકમમાં આપણે મૂલ્ય લઈએ તો એ અનુસાર r ની પણ આપણને જુદી જુદી કિંમતો પ્રાપ્ત થતી હોય છે. તો એમની ચર્ચા કરીએ એ પહેલા આ સૂત્રની અંદર વાત કરી દઈએ કે જો હું વાયુના 1 મોલ લઉં તો pv nRT. આ જે સમીકરણ છે એ n મોલ વાયુ માટેનું છે, n મોલ વાયુ માટેનું છે. જ્યારે pv RT આ જે સમીકરણ છે એ 1 મોલ વાયુ માટેનું છે. કેમ કે જ્યાં n બરાબર આપણે 1 લઈએ અને n બરાબર 1 લઈએ તો pv RT આ પ્રમાણેનું આપણને સમીકરણ પ્રાપ્ત થતું હોય છે. હવે અહીંયા તમે દબાણ, કદ અને તાપમાનના મૂલ્યમાં ફેરફાર કરો, મોલના મૂલ્યમાં ફેરફાર કરો, તેમ છતાં પણ r ની કિંમત તમારી પાસે અચળ રહેશે. એટલે આ સમીકરણની જો વાત કરીએ તો એ સમીકરણ અનુસાર આપણે આમ લખી શકીએ pv/t r. તો આપણે જુદા જુદા દબાણ, જુદા જુદા કદ, જુદા જુદા તાપમાન લઈએ તેમ છતાં પણ તેમનો ગુણાકારનો અને ગુણોત્તરનું મૂલ્ય આપણને r જેટલું જ પ્રાપ્ત થતું હોય
છે એમ આપણે આ સૂત્ર પરથી કહી શકીએ છીએ. તો આ થઈ ગઈ આદર્શ વાયુ સમીકરણ વિશેની માહિતી. તો સૌપ્રથમ પહેલા આટલું લખી દો, ત્યાર પછી આ સાર્વત્રિક વાયુ અચળાંક R જે છે એમની જુદી જુદી કિંમતોની વાત કરવાની છે. ત્યાર પછી આપણે જોવાનું છે સાર્વત્રિક વાયુ અચળાંક R ની જુદી જુદી એકમ પદ્ધતિમાં મૂલ્યો. તો હેડિંગ આપીએ, સાર્વત્રિક વાયુ અચળાંકના જુદી જુદી એકમ પદ્ધતિમાં મૂલ્યો. તો સૌપ્રથમ વાત કરીએ તો આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ છે PV nRT. હવે આ PV nRT સમીકરણ છે એમાં આપણે આદર્શ વાયુ સમીકરણ પરથી R ને કરતા બનાવીએ તો R PV/NT આપણને પ્રાપ્ત થશે. હવે R બરાબર P એટલે તો દબાણ ગુણ્યા કદ ના છેદમાં મોલ ગુણ્યા તાપમાન. તો હવે R ની કિંમત દબાણનું સૂત્ર, તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ અને કદનું તો એ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ આપણે લખી શકીએ ના છેદમાં મોલ ઇન્ટુ તાપમાન. તો R માટે ક્ષેત્રફળ કેન્સલ થઈ ગયું, તો આપણને સૂત્ર મળશે બળ ગુણ્યા લંબાઈ ના છેદમાં મોલ ગુણ્યા તાપમાન. હવે આપણને ખબર કે બળ ગુણ્યા લંબાઈ ઇઝ ઇક્વલ ટુ તો કાર્ય શક્તિ થઈ જશે. તો કાર્ય શક્તિ ના છેદમાં મોલ ગુણ્યા તાપમાન. એટલે હવે આપણને એક સૂત્ર આ પ્રાપ્ત થયું કે જેના મદદથી આપણે જુદી જુદી એકમ પદ્ધતિમાં એમના મૂલ્યો વિશેની વાત કરવાની છે. તો સૌપ્રથમ ફરીથી વાત કરીએ, આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ હતું PV nRT, જેમાં R ને કરતા બનાવ્યો R P × V ના છેદમાં N × T. R P એટલે દબાણ, V એટલે કદ, N એટલે મોલ, T એટલે તાપમાન. દબાણનું સૂત્ર તો બળના છેદમાં ક્ષેત્રફળ, કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ ના છેદમાં મોલ ગુણ્યા તાપમાન. ક્ષેત્રફળ કેન્સલ થઈ ગયું, તો આપણી પાસે વધ્યું બળ ગુણ્યા લંબાઈ ના છેદમાં મોલ ગુણ્યા તાપમાન. જ્યાં બળ ગુણ્યા લંબાઈ એટલે આપણે એમને કાર્યશક્તિ વડે દર્શાવતા હોઈએ છીએ. તો કાર્યશક્તિ ના છેદમાં મોલ ગુણ્યા તાપમાન, આ R માટેનું આપણે સૂત્ર થયું. હવે R ની જે કિંમત છે એ R ની કિંમત વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિનમાં મારે મેળવવી હોય આ એકમ પદ્ધતિ કે જેને આપણે MKS પદ્ધતિ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન એકમમાં મારે R ની કિંમત મેળવવી હોય તો એ માટે આપણી પાસે P, V, N અને T આ ચાર વસ્તુની કિંમત હોવી જરૂરી છે. તો એમના માટે તો P દબાણ જે છે એ વાતાવરણમાં લેવાનું રહેશે, તો એક વાતાવરણ દબાણ આપણે લઈ લેશું. કદ જે છે એ લીટરમાં લેવાનું રહેશે, તો કદ લીટરમાં 22.4 લીટર આપણે લેતા હોઈએ છીએ. મોલની વાત કરીએ તો STP, આ બધું જ જે છે એ STP એ લાગુ પડે.
તો એ અનુસાર n મોલ કેટલા આવશે? તો 1 મોલ ની વાત કરીશું આપણે. કેલ્વિન ની અંદર, તાપમાન કેલ્વિન ની અંદર લ્યો તો એ આપણને 273 કેલ્વિન પ્રાપ્ત થતું હોય છે. અને આ બધાની કિંમત R PV/NT ની અંદર મૂકો અને એમનું તમે સાદું રૂપ આપો તો 0.083 સમથિંગ આપણને મૂલ્ય પ્રાપ્ત થતું હોય છે R નું. અને આ R ના મૂલ્ય આપણને એકમ આવશે વાતાવરણ ઇન્ટુ લીટર, મોલ ઇન્ટુ કેલ્વિન. તો આ થઈ ગઈ R ની કિંમત આપણા માટે. આ ખાસ યાદ રાખવાની રહેશે. તો R ની કિંમત 0.08321 સમથિંગ કંઈક મળતી હોય છે, તો આપણે અહીંયા લખી દઈશું 0.083 વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન. હવે આ પોઈન્ટની અંદર આપણને પ્રાપ્ત થયું, પણ સરળતા માટે આપણે આમને યાદ રાખી શકીએ 1/12 0.083 ને 1/12 વડે ગણી લખી દઈએ તો એમના લીધે આપણી કેટલીક ગણતરીઓ સરળતા પડી જતી હોય છે કે ભાગ ઉડાડવામાં પણ સારું પડતું હોય છે. એટલા માટે જ્યારે પણ આપણે વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન ની અંદર જ્યારે એકમ લખવાનો હોય તો એ સમય દરમિયાન R ની કિંમત આપણે 0.083 લેવાની રહેશે અને એમની જગ્યાએ ગણતરીમાં સરળતા ખાતર આપણે 1/12 નો ઉપયોગ કરવાનો રહેશે કે જેથી કરીને આપણે સરળતાથી ભાગ ઉડાડી શકીએ. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, R ની કિંમત તમને ખબર નહીં હોય કે કઈ લેવી, તો એ સમય દરમિયાન તમારે ધ્યાન રાખવાનું રહેશે કે દબાણ તો શેમાં આપેલું? તો વાતાવરણમાં. કદ શેમાં આપેલું? લીટરમાં. n તો મોલમાં. તાપમાન શોધવાનું હોય તો હંમેશા તાપમાન કેલ્વિન ની અંદર જ મળશે. તો એ અનુસાર આપણે કિંમત પસંદ કરવાની રહેશે. R ની કિંમત શું લેવી? એ R ની કિંમત ક્યારેક આપેલી હોય, ક્યારેક આપેલી ન હોય, તો એ સમય દરમિયાન આપણી પાસે જે નોલેજ છે એ નોલેજનો ઉપયોગ કરી અને R ની કિંમત આપણે પસંદ કરવાની રહેશે. તો સૌપ્રથમ પહેલા આટલું લખી દો, ત્યાર પછી આગળ આપણે બીજા R ના કેટલાક મૂલ્યો છે એમની ચર્ચા કરીશું. ત્યાર પછી વાત કરીશું આપણે R ની કિંમત MKS પદ્ધતિમાં. તો બીજો એકમ પદ્ધતિ MKS પદ્ધતિ. તો MKS પદ્ધતિમાં P, V, N અને T નું મૂલ્ય લખવાનું રહેશે. તો આમની અંદર MKS પદ્ધતિમાં દબાણ આપણે વાતાવરણની અંદર નહીં લેવાને બદલે ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર લેશું. તો એ સમય દરમિયાન 1.01325 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ વડે આપણે દર્શાવીએ છીએ એમને. કદ જે છે એ ml માં લેવાનું રહેશે એટલે 22400 ml ની અંદર લેશું. મોલ તો એમના 1 મોલ જ લેશું અને તાપમાન હંમેશા આપણે 273 કેલ્વિન લેવાનું રહેશે. હવે આ બધી કિંમત આપણી પાસે જે R ની છે R PV/NT આ બધાની અંદર કિંમત મૂકો એટલે સાદું રૂપ આપતા આપણે આની કિંમત 8.314 વાતાવરણ 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિનમાં પ્રાપ્ત થશે. કઈ રીતે વાત કરીએ? ચલો તો હું આ તો કિંમતનું તમે સાદું રૂપ આપશો એટલે આટલી જ કિંમત આવશે, પણ જૂલ અપન મોલ ઇન્ટુ કેલ્વિન કઈ રીતે આવે એમના વિશેની વાત કરીએ તો દબાણ જે છે એ આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં હતું. ml જે છે એ ml ને હું 22400 મીટર ક્યુબમાં પણ લખી શકું. આગળ આપણે એકમ જોઈ ગયા ml મીટર ક્યુબ. તો આપણે આમને મીટર ક્યુબમાં દર્શાવી દઈએ ના છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન.
હવે મીટર સ્ક્વેર ઉડી જશે તો આપણી પાસે વધ્યું ન્યૂટન ઇન્ટુ મીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન. આ આર નો એકમ પ્રાપ્ત થઈ ગયો. હવે બાકીની તો તમે કિંમત આમની અંદર મૂકશો એટલે તમારી પાસે જવાબ 8.314 સમથિંગ આપણને પ્રાપ્ત થતો હોય છે. હવે આ 22,400 ml આ 22,400 ml જે ml ની અંદર જ્યારે તમે ફેરવશો તો આપણી પાસે અહીંયા કિંમત જે છે ml માં ફેરવવાની બદલે મીટર ક્યુબમાં જ્યારે તમારે ફેરવવાની રહેશે ત્યારે 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબમાં રૂપાંતરણ થતું હોય છે. 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબમાં રૂપાંતરણ થતું હોય છે. ફરીથી વાત કરી દઉં, 22.4 લીટર હતું એને હું મીટર ક્યુબમાં ફેરવું તો 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ પ્રાપ્ત થશે. આ બધાની કિંમત આ સૂત્રની અંદર મૂકો એટલે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન માં પ્રાપ્ત થશે. તો કઈ રીતે પ્રાપ્ત થાય? તો આપણને અહીંયા સાદુરૂપ આપ્યું તો ન્યૂટન ઇન્ટુ મીટર, જેને આપણે જૂલ વડે દર્શાવીએ છીએ, તો જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન એકમ આપણને પ્રાપ્ત થયો. કાં તો એમને ન્યૂટન પર મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ વડે આપણે એમને દર્શાવીએ છીએ, બાકી તો મોલ ઇન્ટુ કેલ્વિન આપણને પ્રાપ્ત થતું હોય છે. ફરીથી વાત કરીએ, એમકેએસ પદ્ધતિમાં દબાણ જે છે એ 1.01325 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ ની અંદર લેશું. કદ જે છે એ 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબમાં લેશું. n તો 1 મોલ, તાપમાન તો 273 કેલ્વિન. r ની અંદર આ બધી કિંમત મૂકો એટલે જવાબ આવશે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. તો એ એકમ કઈ રીતે આવે? તો એકમ પી દબાણનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને કદનો એકમ મીટર ક્યુબ. તો મીટર સ્ક્વેર ઉડી ગયો તો વધ્યું ન્યૂટન ઇન્ટુ મીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન. ન્યૂટન ઇન્ટુ મીટરને આપણે જૂલ વડે પણ દર્શાવીએ છીએ, તો જૂલ અપન મોલ ઇન્ટુ કેલ્વિન આપણને પ્રાપ્ત થયું. ત્યાર પછી ત્રીજો એકમ પદ્ધતિ છે, એમની અંદર r ની કિંમત આપણે અહીંયા જૂલમાં પ્રાપ્ત થઈ, તો હવે આપણે મેળવીશું કેલરી પર મોલ ઇન્ટુ કેલ્વિનમાં. તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ સૂત્રનો ઉપયોગ જ્યારે ઉર્જા અને વેગ ની ગણતરી કરવાની હોય ત્યારે r ની કિંમત આપણે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન નો ઉપયોગ કરીશું. તો આ બાબતનું ધ્યાન રાખવું કે ઉર્જા અને વેગ આધારિત જ્યારે ગણતરી કરતા હોય ત્યારે આપણે r ની કિંમત જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન માં લેશું. હવે આ r ની કિંમત હવે કેલરી પર મોલ ઇન્ટુ કેલ્વિન માં લેવાની છે. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે 4.183 અથવા તો ઘણી વખત 184 પણ લેવામાં આવતું હોય છે. તો એટલા જૂલ બરાબર 1 કેલરી આપણને પ્રાપ્ત થતું હોય. તો સ્વાભાવિક છે આપણી પાસે કેટલા કેલરી છે? તો આપણી પાસે 8.314 જૂલ બરાબર કેટલા કેલરી? તો એ નિયર ઇક્વલ ટુ 2 જેટલું પ્રાપ્ત થતું હોય. તો r ની કિંમત જ્યારે જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન માંથી આપણે કેલરીમાં ફેરવીએ તો એ સમય દરમિયાન 1.987 નિયર અબાઉટ 2 આપણે લઈ લેતા હોય છે કે જેથી આપણે સરળતાથી ગણતરી કરી શકીએ. તો 2 કેલરી પર મોલ ઇન્ટુ કેલ્વિન આપણને પ્રાપ્ત થતી હોય છે. તો r ની કિંમત આપણને કેલરીમાં 2 કેલરી પર મોલ ઇન્ટુ કેલ્વિન પ્રાપ્ત થાય છે. ફરીથી વાત કરીએ, 4.184 જૂલ બરાબર 1 કેલરી, તો 8.314 જૂલ બરાબર કેટલા કેલરી? તો એ નિયર અબાઉટ 2 કેલરી જેટલું પ્રાપ્ત થતું હોય, એ નિયર અબાઉટ 1.987 જેટલું પ્રાપ્ત થતું હોવાથી આપણે નિયર ઇક્વલ ટુ 2 લઈ લેતા હોઈએ છીએ કે જેથી કરીને ગણતરી સરળતાથી કરી શકાય. અને જેડબલઈ અને નીટના જે દાખલાઓ છે એમની અંદર આપણે એપ્રોક્સિમેટ જવાબ લેવાનો હોય છે, તો એના માટે આ ગણતરીમાં આ મૂલ્ય લેવું સરળતા આપણને પડતી હોય છે. સાથે સાથે હું વાત કરી દઉં કે 8.314 છે એમને જો આપણે સરળતા ખાતર લેવું હોય તો એમને સીધું 25/3 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન લઈએ
તો પણ આપણે સરળતાથી એમનો ભાગાકાર ગુણાકાર કરી શકતા હોઈએ છીએ. તો આ પણ યાદ રાખવું. 8.314 લખો એની જગ્યાએ તમે 25/3 લખો તો પણ ચાલશે. 0.083 અથવા તો 82 સમથિંગ જે પણ કંઈ હતું એનું મૂલ્ય તમે 1/12 લખો તો પણ ચાલશે. અને r ની કિંમત અહીંયા 2 લઈ લેશો તો પણ આપણે સરળતાથી એમની ગણતરી કરી શકીએ છીએ. ત્યાર પછી ચોથો એકમ છે r ની કિંમત અર્ગ પર મોલ ઇન્ટુ કેલ્વિન માં મેળવવી હોય તો 10�7 જૂલ 10�7 અર્ગ બરાબર 1 જૂલ આપણે લખી શકીએ છીએ. તો r ની કિંમત અર્ગમાં મેળવવી હોય તો આપણી પાસે જૂલમાં તો હતી તો 1 જૂલ બરાબર 10�7 અર્ગ તો આટલા જૂલ બરાબર કેટલા તો સીધું જ લખી શકીએ 8.314 ગુણ્યા 10�7 અર્ગ પર મોલ ઇન્ટુ કેલ્વિન. તો r ની કિંમત આપણને મળી 8.314 ગુણ્યા 10�7 અર્ગ પર મોલ ઇન્ટુ કેલ્વિન માં આપણને પ્રાપ્ત થઈ. તો આ રીતે આપણે 4 એકમ પદ્ધતિની અંદર એમનો ઉપયોગ કર્યો. અને છેલ્લી એક એકમ પદ્ધતિ છે એ છે સેન્ટીમીટર ઓફ Hg. દબાણ સેન્ટીમીટર ઓફ Hg માં લેશું, કદ ml માં લેશું અને મોલ ઇન્ટુ કેલ્વિન. તો r ઇઝ ઇક્વલ ટુ સેન્ટીમીટર Hg તો 76 ગુણ્યા ml માં લ્યો તો 22400 ના છેદમાં મોલ તો 1 તાપમાન કેટલું તો 273 કેલ્વિન. તો r ની કિંમત તમને 6.3 ગુણ્યા 10�3 સમથિંગ આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આમનો એકમ શું આવશે તો આમનો એકમ આવશે સેન્ટીમીટર ઓફ Hg ઇન્ટુ ml ના છેદમાં સેન્ટીમીટર ઓફ Hg. અહીંયા નીચે હું એકમ લખી દઉં સેન્ટીમીટર ઓફ Hg ઇન્ટુ ml ના છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન. તો આ થઈ ગઈ r ની કિંમત સેન્ટીમીટર ઓફ Hg ml અપોન મોલ ઇન્ટુ કેલ્વિન માં આપણને પ્રાપ્ત થઈ. તો r ની જુદી જુદી કિંમતો જોઈ, જેમાં પહેલી કિંમત હતી વાતાવરણ ઇન્ટુ લીટર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન કે જેમાં એમનું મૂલ્ય 0.0821 સમથિંગ મળતું હોય છે, જેને આપણે 0.083 લખી દીધું કે જેની કિંમત આપણે 1/12 લઈ શકીએ છીએ. ત્યાર પછી બીજી આપણે MKS પદ્ધતિની અંદર પ્રાપ્ત થયું એ થયું 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન કે જેમને આપણે 25/3 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન પણ દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજી કિંમત આપણે મળી કેલરીમાં તો 2 કેલરી પર મોલ ઇન્ટુ કેલ્વિન, જો કે હકીકતમાં 1.987 કેલરી મળતું હોય છે જેને નિયર ઇક્વલ ટુ આપણે 2 લઈ લઈએ છીએ. ત્યાર પછી r ની કિંમત અર્ગમાં મળી 8.314 ગુણ્યા 10�7 અર્ગ પર મોલ ઇન્ટુ કેલ્વિન. અને પાંચમી આપણી પાસે r ની કિંમત મળી સેન્ટીમીટર ઓફ Hg ml પર મોલ ઇન્ટુ કેલ્વિન. તો આ થઈ ગયા r ની સાર્વત્રિક વાયુ અચળાંકની જુદી જુદી એકમ પદ્ધતિમાં મૂલ્ય વિશેની માહિતી. તો પહેલા લખી દો, ત્યાર પછી કેટલાક દાખલાઓ છે એમનો અભ્યાસ કરવાનો રહેશે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા આપણે બે રકમ આપેલી છે દાખલાઓની અને એમના આદર્શ વાયુ સમીકરણ અનુસાર એમની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ પહેલા દાખલામાં કીધું કે 48 ગ્રામ ડાયઓક્સિજન વાયુને 27°C તાપમાને 8 લીટરના પાત્રમાં ભરવામાં આવે છે. તો દબાણ શોધો. તો પહેલા તો આપણને 48 ગ્રામ O2 વાયુ આપ્યું છે, બીજી વખત 27°C તાપમાન આપ્યું, ત્યાર પછી 8 લીટર કદ આપ્યું,
તો સૌપ્રથમ પહેલા તો n મોલ શોધવાના હોય તો મોલ બરાબર આપેલું વજન 48 ગ્રામ ના છેદમાં ડાયઓક્સિજનનો અણુભાર તો 32 ઇઝ ઇક્વલ ટુ આપણને 8 છંગ 48 8 ચોક 32 8 ગુણ્યા 6 8 ગુણ્યા 4 8 8 ઉડી જશે, અહીંયાથી 2 2 ઉડી જશે એટલે 3/2 આપણને પ્રાપ્ત થશે. તો 3/2 મોલ પ્રાપ્ત થયા. આપણે 1.5 લખી શકીએ પણ ભાગાકાર કરવામાં સરળતા રહે, ગુણાકાર કરવામાં સરળતા રહે એટલે આપણે 3/2 મોલ લખીશું. ત્યાર પછી આપણને આપેલું છે તાપમાન T = 27°C. તેમને કેલ્વિનમાં ફેરવો એટલે 273 + 27 = 300 કેલ્વિન આપણને પ્રાપ્ત થશે. કારણ કે તાપમાન હંમેશા કેલ્વિનમાં લેવાનું એવું કીધું હતું. દબાણ શોધવાનું છે. કદ V = 8 લીટર આપણને આપી દીધેલું છે. તો હવે R ની કિંમત મૂકવાની રહેશે અને દબાણ શોધવાનું રહેશે. તો R ની કિંમત શું લેવાની? આપણે R ની કિંમત 5 એકમમાં જોઈ, 5 એકમ પદ્ધતિમાં જોઈ. તો R ની કિંમત હવે અહીંયા શું લેશું? તો એ R ની કિંમત નક્કી કરવા માટે પહેલા તો તમારે ધ્યાન દેવું પડશે કે મોલ ઇન્ટુ કેલ્વિન એ તો બધામાં સેમ જ આવે છે, પણ કદ અહીંયા તમને લીટરમાં આવ્યું છે. અને આપણે વાત કરીએ કે દબાણ હંમેશા વાતાવરણની અંદર આપણે શોધવાનું રહેશે. તો એ અનુસાર અહીંયા R ની કિંમત તમારે શું લેવાની રહેશે એ હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે R ની કિંમત આપણે અહીંયા વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન એકમની અંદર લઈએ તો આપણને દબાણ વાતાવરણની અંદર પ્રાપ્ત થશે. તો એ અનુસાર R ની કિંમત આપણે આમની અંદર લઈશું 0.083 અથવા તો 821 ઘણીવાર લેતા હોય છે. તો 821 વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન. અને મેં તમને કીધું હતું કે સરળતા ખાતર આપણે એમને 1/12 વડે દર્શાવીશું વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન. હવે આપણી પાસે સમીકરણ છે PV = nRT. આદર્શ વાયુ સમીકરણ અનુસાર એમની અંદર કિંમત મૂકી દઈએ અને P ને કરતા બનાવીએ તો n 3/2 મોલ. R ની કિંમત કેટલી? તો 1/12 એટલે 4 × 3 ગુણ્યા તાપમાન. તો તાપમાન 300 કેલ્વિન એટલે 3 × 5 × 2 × 5 × 2 5 × 10 10 × 10 100 100 × 3 એટલે 300 ના છેદમાં હવે આપણી પાસે કદ છે. તો કદ કેટલું છે? તો 8 લીટર એટલે 4 અથવા તો 2 × 2 × 2 2 દુ 4 દુને 8. તો હવે આ પ્રક્રિયાની અંદર 2 2 કેન્સલ થઈ જશે. તો હવે આપણી પાસે અહીંયા 3 પણ કેન્સલ થઈ જશે. તો અહીંયા વધ્યું 5 × 5 એટલે 25 25 તારી 75 ના છેદમાં 4 દુ 8 8 દુને 16. તો P = 75 ના છેદમાં 16 અથવા તો 4.5 નિયર અબાઉટ સમથિંગ 4.6 આપણને આજુબાજુ પ્રાપ્ત થતું હોય તો 4.6 વાતાવરણની અંદર આપણને પ્રાપ્ત થશે. આ કિંમત ગુણોત્તર લેશો એના ઉપરથી જ ખ્યાલ આવશે કે 16 × 5 તો 80 થઈ જાય. જો નિયર અબાઉટ હું તમને કહી દઉં કે જો 16 × 5 80 થતું હોય તો 80 કરતા ઓછું છે. તો આપણી પાસે 4 ઓપ્શન હોય તો 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન પસંદ કરવાનો હવે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ. તો એ 4 અને 5 ની વચ્ચેનો આપણે પસંદ કરવાનો રહેશે કે જેથી કરીને આપણે એમનો સરળતાથી જવાબ લખી શકીએ. હવે નીટની અને JEE ની એક્ઝામ હશે તો એ એક્ઝામની અંદર આપણી પાસે કેલ્ક્યુલેટર હશે નહીં. તો એ સમય દરમિયાન થોડુંક મગજ વાપરવાનું રહેશે કે 16 × 5 80 થાય તો આ તો 75 આપેલું છે એટલે 5 કરતા તો ઓછો જવાબ આવશે. તો નિયર અબાઉટ જવાબ જે હોય એ આપણે સિલેક્ટ કરવાનો રહેશે એટલે કે 4.6 અથવા તો 4.5 સમથિંગ આપણે જવાબ સિલેક્ટ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે સરળતાથી એમની ગણતરી કરી શકીએ છીએ. તો ફરીથી વાત કરીએ, n ગ્રામમાં વજન આપ્યું હતું, એમના મોલ શોધી નાખ્યા, તાપમાનને કેલ્વિનમાં ફેરવી નાખ્યું, કદ આપી દીધેલું હતું અને આ બધાની કિંમત ઉપરથી આપણે દબાણ વાતાવરણની અંદર હંમેશા શોધવાનું હોય તો એના માટે આપણે R ની કિંમત વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિનમાં લઈ અને કિંમત મૂકીએ તો આપણને જવાબ આ રીતે સરળતાથી ગણતરી કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી આપણને આપ્યું છે 12 ગ્રામ અજ્ઞાત વાયુને 227°C તાપમાને 5 ડેસીમીટર ક્યુબ કદના પાત્રમાં ભરવામાં આવે તો દબાણ 2 વાતાવરણ છે. તો અજ્ઞાત વાયુનું આણ્વીય દળ શોધવાનું છે. હવે આમાં તો આપણે કદ, દબાણ, મોલ
અને વાયુ અચળાંક r ની કિંમત તો ખબર જ હતી, તાપમાન તો આપી દીધેલું હોય તે બધી કિંમત શોધતા, પણ હવે તો મોલ શોધવાના છે, સોરી આણ્વીય દળ શોધવાનું છે. તો આણ્વીય દળ કેવી રીતે મળે? તો મોલનું સૂત્ર આપણને ખબર, આપેલું વજન ના છેદમાં આણ્વીય દળ. તો આપેલું વજન તો એ તો 12 ગ્રામ છે, તો વજનને આપણે W વડે દર્શાવતા હોઈએ છીએ, તો W ઇઝ ઇક્વલ ટુ 12 ગ્રામ. ત્યાર પછી તાપમાન 227 કેલ્વિન, તો 227 સેલ્સિયસ વત્તા 273 કરો એટલે 500 કેલ્વિન આપણને પ્રાપ્ત થશે. કદ 5 ડેસીમીટર ક્યુબ, V ઇઝ ઇક્વલ ટુ 5 ડેસીમીટર ક્યુબ, અને 1 ડેસીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 લીટર, તો 5 લીટર દર્શાવી દઈએ. ત્યારે દબાણ P ઇઝ ઇક્વલ ટુ 2 વાતાવરણ આપણને પ્રાપ્ત થાય. તો હવે આણ્વીય દળ શોધવાનું, તો આણ્વીય દળ શોધવા માટેનું સૂત્ર PV ઇઝ ઇક્વલ ટુ N, N એટલે મોલ, મોલ એટલે આપેલું વજનના છેદમાં આણ્વીય દળ એટલે W ના છેદમાં મોલેક્યુલર વેટ ગુણ્યા R ગુણ્યા T. તો આમની અંદર હવે કિંમત મૂકીએ, તો એ કિંમત મૂકવા માટે આપણે મોલેક્યુલર વેટને આ બાજુ ગુણાકારમાં લઈ લઈએ. તો W 12 ગ્રામ ગુણ્યા R ની કિંમત અત્યારે બાકી રહેવા દે, તાપમાન, તો તાપમાન કેટલું આપ્યું? તો 500 કેલ્વિન, 5 ગુણ્યા 100 ના છેદમાં P દબાણ, તો 2 ગુણ્યા કદ, તો કદ 5 લીટર આપેલું છે. હવે R ની કિંમત શું લખવાની રહેશે? તો R ની કિંમત હવે તમને અહીંયાથી ખબર પડી જવી જોઈએ, વાતાવરણ ઇન્ટુ લીટર, મોલ, મોલને તો આપણે વજનમાં શોધવાનું છે એટલે કે આપણે મોલેક્યુલર વેટ શોધવાનું છે એટલે એનો એકમ રહેવા દઈએ, અને કેલ્વિન, તો R ની કિંમત વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન ની અંદર સીધું જ 1/12 હું લખી દઉં છું. તો અહીંયા દર્શાવીશું 1/12. તો મોલેક્યુલર વેટ આપણને કેટલો મળશે? તો 12 ઉડી ગયા, 5 5 2 અહીંયા 100 એટલે વધશે 50. તો મોલેક્યુલર વેટ આપણને 50 જેટલું પ્રાપ્ત થતું હોય છે. તો અજ્ઞાત જે વાયુ હશે એમનું આણ્વીય દળ 50 જેટલું આપણને પ્રાપ્ત થતું હોય છે. ફરીથી વાત કરી દઈએ, W વજન ગ્રામમાં 12 ગ્રામ આપી લીધું, તાપમાન 227 સેલ્સિયસ તો એને કેલ્વિનમાં ફેરવું 500 કેલ્વિન, 5 ડેસીમીટર ક્યુબ કદ જેને લીટરમાં ફેરવી દીધું, દબાણ 2 વાતાવરણ, R ની કિંમત આ બધી માહિતી ઉપરથી આપણે લેવાની રહેશે, 1/12 વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન. તો આ બધાનું સાદરૂપ આપીએ તો આપણને આણ્વીય દળ 50 જેટલું પ્રાપ્ત થતું હોય છે. તો આ દાખલા લખી દો, ત્યાર પછી એક દાખલાની વાત કરીશું. ત્યાર પછી એક દાખલો આપેલો છે, એમની અંદર કીધું છે T°C તાપમાને 12 ગ્રામ વાયુ કે જેમનું આણ્વીય દળ 120 છે, એક વાતાવરણ દબાણ ધરાવે છે. જો તાપમાનમાં 10°C નો વધારો કરવામાં આવે તો દબાણ 10% વધે છે. તો પાત્રનું કદ અને T°C તાપમાન આપણે શોધવાનું રહેશે. તો સૌપ્રથમ જે કન્ડિશન છે એ કન્ડિશન લખી દઈએ પહેલા, કે પહેલા તો તાપમાન T1 હું દર્શાવું, કે T1 કેટલું છે? તો T°C ઇઝ ઇક્વલ ટુ T પ્લસ 273, જેમને હું T1 વડે દર્શાવું અથવા તેને કેપિટલ T વડે દર્શાવી દો. W બરાબર 12 ગ્રામ અને એમનું મોલેક્યુલર વેટ ઇઝ ઇક્વલ ટુ 120 આપેલું છે. તો N મોલ ઇઝ ઇક્વલ ટુ 12/120 ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલ O2 વાયુ આપણને પ્રાપ્ત થશે, સોરી 0.1 મોલ વાયુ આપણને પ્રાપ્ત થશે. દબાણ P ઇઝ ઇક્વલ ટુ એક વાતાવરણ જ છે. તો આ એક પરિસ્થિતિ થઈ. જો તાપમાનમાં 10°C નો વધારો કરવામાં આવે તો નવું તાપમાન T2 ઇઝ ઇક્વલ ટુ 10°C નો વધારો કરવામાં આવે તો T°C તો હતું જ પ્લસ 273 અને એમાં પાછળ 10 નો વધારો, તો હું સીધું T પ્લસ 10 લખી શકું, કારણ કે કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ તો T પ્લસ 273 પ્લસ 10 લખી શકાય. તો
તો એ અનુસાર મેં સીધું ટી કેપિટલ ટી પ્લસ 10 લખી દીધું. તો એ સમયે દબાણમાં 10% વધે છે તો દબાણ પહેલા કેટલું હતું P1, હવે P2 મળ્યું. તો એક વાતાવરણ હતું એમાં 10% નો વધારો થયો એટલે 0.1 ઇઝ ઇક્વલ ટુ 1.1 વાતાવરણ આપણને પ્રાપ્ત થશે. અને એ સમય દરમિયાન હવે આપણે પાત્રનું કદ શોધવાનું છે અને T°C શોધવાનું છે. તો આ સમય અનુસાર આ બંને જે પરિસ્થિતિ છે એમની અંદર સૂત્ર લાગુ પાડીએ કે પહેલી પરિસ્થિતિ જે છે એમની અંદર સૂત્ર લાગુ પાડીએ PV = nRT. તો પહેલા સમીકરણની અંદર આપણને શું મળશે તો દબાણ P એટલે 1 ગુણ્યા V એ તો આપણે શોધવાનું છે. મોલ તો કેટલા મોલ 0.1 ગુણ્યા R તો R ની કિંમત એમનું એમ જ રહેવા દઈએ, કિંમત મૂકતા નથી. તાપમાન તો એમને કેપિટલ T વડે દર્શાવી દઈએ, આમને આપી દઈએ સમીકરણ નંબર 1. બીજી પરિસ્થિતિ માટે લાગુ પાડીએ સમીકરણ. તો બીજી પરિસ્થિતિ માટે દબાણ હવે જે છે એ 1.1 થયું, કદ તો શોધવાનું છે અને મોલ જે છે એ મોલ હવે આપણને 0.1 હતા, અહીંયા 0.1 મોલ જે છે એમાં કોઈ પણ જાતનો હવે ફેરફાર થતો નથી. તો 0.1 ના 1, R ની કિંમત એમની એમ અને તાપમાનમાં 10°C નો વધારો થયો એટલે T+10 સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈ લે. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2. તો સમીકરણ 1 ને 2 ને ભાગો તો v કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે 1/1.1 ઇઝ ઇક્વલ ટુ v કેન્સલ, 0.1 કેન્સલ, r કેન્સલ. તો અહીંયા વધ્યું કેપિટલ T ના છેદમાં કેપિટલ T+10. હવે સાદું રૂપ આપો તો કેપિટલ T+10 ઇઝ ઇક્વલ ટુ 1.1 T. આ પ્લસ પહેલી બાજુ જાય તો માઇનસ, તો 0.1 T ઇઝ ઇક્વલ ટુ 10, T ઇઝ ઇક્વલ ટુ 100. કેપિટલ T મળ્યું અને કેપિટલ T હંમેશા આપણને શેમાં મળે કેલ્વિનમાં. તો કેલ્વિનમાં મળ્યું. હવે જો મારે એને અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ T+273 હતું ઇઝ ઇક્વલ ટુ 100 કેલ્વિન એટલે 100 લખી દઈએ. તો T ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 273 એટલે -173 અને આ મળશે આપણને અંશ સેલ્સિયસમાં. એટલે એક રકમ આપણને મળી ગઈ, T°C પ્રાપ્ત થઈ ગયું. ફરીથી વાત કરી દઈએ કે આ બે પરિસ્થિતિ હતી, બે પરિસ્થિતિને સમીકરણ PV = nRT માં મૂક્યા તો બે સમીકરણો મળ્યા. બે સમીકરણનો આપણે ગુણોત્તર લીધો તો એ ગુણોત્તર ઉપરથી તાપમાન મળ્યું કેપિટલ T. કેપિટલ T ની કિંમત કેલ્વિનમાં જ મળશે. કેપિટલ T માંથી સ્મોલ t મેળવો તો સ્મોલ t -173°C પ્રાપ્ત થયું, જેની કિંમત આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ. તો સમીકરણ 1 માં કેપિટલ T ની કિંમત મૂકતા તો કેપિટલ T ની કિંમત મૂકો તો 1 * કદ શોધવાનો ઇઝ ઇક્વલ ટુ 0.1 ગુણ્યા R. હવે R ની કિંમતની જરૂર પડશે તો R ની કિંમત આપણે મૂકી દઈએ 1/12 ગુણ્યા તાપમાન. તો તાપમાન કેટલું છે 100. તો કદ કેટલું મળશે તો આને 1/10 એટલે 0 ઉડી જશે તો 10/12 લીટર જેટલું કદ આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આ થઈ ગયું આપણે કે એમની અંદર પહેલા તો તાપમાન કેલ્વિનમાં મળ્યું, એને સેલ્સિયસમાં ફેરવું અને કદ આપણને પ્રાપ્ત થયું. તો આ થઈ ગયો આપણે જે દાખલો છે એમાં જે બે વસ્તુ માંગેલી હતી કે પાત્રનું કદ કેટલું હશે અને તાપમાન કેટલું હશે એમના વિશેની માહિતી. તો પહેલા દાખલો લખી દો. ત્યાર પછી આમની અંદર બીજી વાર વાત કરીએ, જો આ ઓપ્શન આપેલો ન હોય અને જગ્યાએ બીજો ઓપ્શન આપેલો હોય તો એ અનુસાર આપણે કદ આમ પણ લઈ શકીએ. કદ v = 0.1 * 0.8 કારણ કે r ની કિંમત 0. સમથિંગ આપણને મળવાની છે ગુણ્યા 100. તો કદ જે 0.
0.08 સમથિંગ આપણે કિંમત લેતા હોઈએ છીએ તો એ અનુસાર 0.08 ટુ 1 સમથિંગ લઈએ તો એ અનુસાર 0.1 તો 10 0 ઉડી જશે એટલે અહીંયા કદ 0.8 લીટર આપણને પ્રાપ્ત થઈ શકે. આ રીતે પણ આપણને આપી દીધેલું હોય અથવા બે રીતે ગણતરી કરી શકો. આની કિંમત પણ એ જ આવશે, એમાં કોઈ ફરક આવવાનો નથી. આ પણ ઓપ્શન આપેલો હોય અથવા તો આ પણ, બેમાંથી કોઈ ઓપ્શન આપેલા હોય તો એ સિલેક્ટ કરવાનો તમારે રહેશે.